ત્યાં જાઓ. કેમ લાગ્યું અત્યારે વામાં? બહુ સારું લાગ્યું. દવાખાને જઈ આવ્યા? કેટલા દવાખાના લીધા? 5-6. ફેર પડ્યો કે ન પડ્યો? ફેર ન પડ્યો. અહીંયા કેમ છે હવે તમને? જુઓ જોઈએ, હાલો ચાલો જોઈએ જરાક. હાવ ફ્રી લાગે તો જ કહેજો. હાવ ફ્રી શરીર થઈ ગયું? હા એમ રમકડા જવું? તો વાંધો નહીં. આવું કામ છે હનુમાનજીનું. ગમ્યું કે ન ગમ્યું તમને? હે હા, કોઈ પૈસા લેતા નથી આના. પછી દવા લ્યો એના પૈસા લઈ, કારણ કે દવાના બિલ આવે એવડા શું કરવું? કારણ કે જો દવાના પૈસા ન લઈ, મને કોઈ એવી વિદ્યા નથી આવડતી ઝાડવા ખેરવાની. ઢોંગ ધોપડા કાંઈ આવડતા નથી, શું કરવું? એટલે આ નીતિથી ચાલે. હા એમ અઘોરી બાબા યોગીરાજ ચેનલ છે મારી. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાન રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. નિયમના પાલન કરવા નમ્ર વિનંતી. સોમવારની રજા રહેશે. સોમવારે કોઈએ ન આવવા નમ્ર વિનંતી છે. બાકી તો વા છે, સાયન્ટિકા છે, સંધિ વા છે, ગઠિયો વા છે, કોઈ પણ પ્રકારના વા હોય એ સારું થઈ જાય. અહીંયા આવે એટલે ચિકનગુનિયા હોય એ વા કરતાંય ખરાબ છે, તો એ પણ 3 મિનિટમાં દૂર થઈ જાય છે. આમ દવા જ આપણે એવી બનાવીએ છીએ. અત્યારે 15 પ્રકારની દવા જાતે બનાવું છું, બરાબર. અત્યારે એક દવાની શોધમાં છું કે નાના બાળકોને ઇન્સ્યોરન્સ લેવા પડે છે, ઇન્જેક્શન લેવા પડે છે ડાયાબિટીસ માટે. તો ડાયાબિટીસ માટે ઇન્જેક્શન ન લેવા પડે એવી દવાની શોધ ચાલુ છે મારી. છેલ્લા 15 દિવસની અંદર હું દવા બહાર પાડીશ કે ઇન્જેક્શન ન લેવા પડે. નાના બાળકોને 4 ઇન્જેક્શન લેવા પડતા હોય તો ન લેવા પડે એ માટે તેની દવા બહાર પાડવાનો છું, બરાબર. હા એમ, કારણ કે મારી બનતી મહેનત એવી છે ભારત માટે જ, કે ભારતની અંદર કોઈ રોગી ન રહેવા જોઈએ, નિરોગી થઈ જવા જોઈએ. બધાને નિરોગી કરવાનું અભિયાન આપણે હાથમાં લીધેલું છે. ઈચ્છા એક જ છે, જગત કલ્યાણ મારું કલ્યાણ છે. બાકી મારો કોઈ સ્વાર્થ નથી. અત્યારે અમે મોઢાની અંદર ચાંદા પડ્યા હોય તો ચાંદા દૂર કરવાની દવા બનાવીએ છીએ. જેમ કે ખરજવાની દવા બનાવીએ છીએ. માથાના વાળ ખરતા હોય તો એની દવા બનાવીએ છીએ. એવી ઘણી પ્રકારની દવા તો બનાવીએ છીએ. પછી નાભી ઉપર લગાડવાના તેલ પણ બનાવીએ છીએ કે જેને કારણે બધી સ્નાયુ સારી થઈ શકે, બરાબર છે. એક અમૃત બિંદુ બને એવું છે કે કોઈને ઉધરસનો પ્રોબ્લેમ હોય, ગોળામાં સ્ટોન વધતું હોય તો એની માટે એને એક ટીપો પીવાથી સ્ટોનનો પ્રોબ્લેમ હોય તે પણ સારો થઈ શકે. તો એ ઘણી બધી જડીબુટ્ટીઓથી ઘણી દવાઓ બનાવી છે. અને હવે એક ઈચ્છા છે દવા એવી બનાવવાની કે 1 ચમચી પીવી અને ઇન્સ્યોરન્સની જરૂર ન પડે. આ ઈચ્છા છે. ખાલી 1 ચમચીમાં એવી કમાલ બતાવવી છે માણસને કે ઇન્સ્યોરન્સની દવા લેવી જ ન પડે. ઇન્સ્યોરન્સ લેતા હોય એની માટે સ્પેશિયલ દવા બનાવી છે મધુમેહ માટે. કારણ કે મારી ઈચ્છા જ એ છે કોકનું હિત કરવું, બીજી કોઈ ઈચ્છા નથી. બોલો જય હનુમાન.